મારા જેવી મેલડી એવા ભક્તોને વારે આવે, જે નિર્દોષ હોય, જેની અંદર દયા ભાવના હોય, એના મારા જેવી માતા અપનાવ કે દીકરા તું ભોળ્યો છું, પણ કહેવાય છે ભોળિયાનો જ ભગવાન. આ તમે કદાચ ભલે નિર્બલ હોવ, ગરીબ હોવ, ગમે તેવા હોવ, અને માતાજીની કૃપાથી તમારા પૂર્વ કર્મોના પ્રારબ્ધથી કદાચ તમારા ઘેર સુખય હોય, રૂપિયા હોય ને, તો એનું અભિમાન ના કરતા. હારી ગાડી લઈને ફરતા હોય એનું અભિમાન ના કરતા. હોના દોરા પહેરીને ફરતા હોય એનું અભિમાન ના કરતા. શી ખબર મારા જેવી માતાની કૃપાથી આ તમે ઘરમાં એક મોટરસાયકલ લઈ અને બારેજા ધામ આવતા હોય. તમારી કુળદેવીની કૃપાથી એક નાનું એવું સાધન લઈ અને જો જવું હોય તો જઈ શકતા હોય. નહીં તો જોયાઓ જાઓ ગરીબી ચેવી છે. જાઓ દુનિયા ફર્યાઓ જાઓ, ખબર પડે દુનિયામાં દુઃખ ચેવા છે. જાઓ ચોક ઓટો મારજો, વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, આવું ચોક ધામ હોય, ધામની બહાર બેઠેલા ભૂખ્યા ગરીબને જે ભીખ માગીને કદાચ પોતાનું ભરણ પોષણ કરતા હોય એવાને જોઈ લેજો. અને એવાને જોવો ને, નજર હોમે આવે ને, તો તરત ભગવાન માતાજીનો આભાર માનજો કે ભગવાન માતા તારો આભાર છે કે માં આટલું તો દુઃખ મારે નહીં. પણ આજ માણસ બીજાનું સુખ જોઈ અને પોતે દુઃખી થતો હોય. પણ મારા દર્પણ બતાવવું પડે, દર્પણ જોઈ લે તું સુખી જ છું, પણ આઠે ખરી મનથી તું દુઃખી થાય છે. હા શું ખોટું? નહીં તો શરીર સારું છે, તંદુરસ્ત છે, અને કોઈ દવા ગોળી ના ખાવી પડતી હોય તોય આભાર માનજો કે માં તારી કૃપા છે, માથાની ગોળી નહીં ખાવા દેતી તું. હા શું ખોટું? નકર જોવો છો ને માનતાઓ, નાના નાના દીકરાઓને કેન્સર, ગાંઠો, આવી દીકરીઓના પેટમાં ગાંઠો, કિડનીની તકલીફ, જોવો છો ને તમે બધું. તો આ બધું જોઈ અને જે માગણી યોગ્ય ના હોય ને માગણી મૂકી દેવાની. માં રૂપિયા નહીં આલું ચાલશે, ગાડી નહીં આલું ચાલશે, બંગલો નહીં આલું ચાલશે, પણ માં તારી કૃપા દ્રષ્ટિ રાખ. તું સાથ હાલીશ તો માં દુનિયામાં ભલે ગમે તેવા દુઃખ હશે, પહાડ હશે, માં તારા ભરોસે આ ભવસાગર પાર પડી જઈશું. એના નામ ભરોસો કહેવાય. આ શું ખોટું? આ તો સહેજ દુઃખ આવ્યું નહીં, માં ચમ આમ થયું, તો મારે હિસાબ બતાવો, આવી જાઓ, બતાવી દો હિસાબ ચમ આમ થયું. આ શું ખોટું? કોઈ ભગવાન માતાજી કોઈ દુઃખી કરવા નવરા નહીં. તમે એક મનુષ્ય થઈ અને કોકનું દુઃખ જોવો છો ને, કોક ગરીબનું, કોક એવો બીમાર વ્યક્તિનો, તો તમને દુઃખ લાગી જાય, તમારા આંખમાં આંસુ આવી જાય કે બાપડો કેટલો દુઃખી છે. તો તમે તો મનુષ્ય છો, મનુષ્યનું હૃદય જો કોકનું દુઃખ જોઈ અને પીગળી જતું હોય, આંખમાંથી આંસુ નીકળી જતા હોય, કોઈ એવો વિડીયો દુઃખ ભર્યો કોઈનો જોવો, કોઈ જાનવરનો જોવો કે કોઈ મનુષ્યનો જોવો, તો અમુક વાર તમે જોવો ને તો આપે રૂપે તમારી આંખો પલળી જાય, તમને દુઃખ લાગી જાય કે આ બાપડાને કેટલું દુઃખ છે. તો તમે એક મનુષ્ય થઈને જો કદાચ આવું કોકની પીડા જોઈ અને તમારું હૃદય પીગળી જતું હોય, તમારું આંખો પલળી જતી હોય એ દુઃખ જોઈ, તો મારો ભગવાન તો કરોડો અજબો મનુષ્ય હૃદય ભેગું કરો ને, એનાથી વિશાળ હૃદય વાળો મારો રોમ છે, અને એના વિશાળ હૃદય વાળી મારા જેવી મેલડી છે. કરોડો કરોડો અબજો માણસોનું હૃદય ભેગું કરો ને તાર મારી માતાનું એક હૃદય થાય. એટલી કરુણામય માં હોય, એટલી મમતાળી હોય, એટલી દયાળુ હોય. કરોડો માણસો, અજબો માણસો ભેગા કરો ને બધાનું હૃદય એક કરો ને, તારીખ માનું હૃદય થાય. તો શું મન દયા નહીં આવતી હોય? શું તમારી કુળદેવી દયા નહીં આવતી હોય? તમે એવું માનો છો કે અમે દુઃખી છે, અમારી વાત કોઈ સાંભળતું નહીં? ના, પણ તમે તમારી કુળદેવી આગળ, મારા જેવી માતા આગળ કદાચ રોઈ અને દુઃખની વેદનાથી પ્રાર્થના કરો ને, તો મારી માતાના આહુડા આવી જાય. તમે ચો જોવા આવો. જેમ કે ભક્તને દુઃખ પડે, ભક્તને પીડા થાય, એ એના આરાધ્ય દેવ હોય ને એને એ પીડા અનુભવ થતી હોય. આ તમને કાંટો વાગે ને અને તમે મારા ભરોસે જીવન કદાચ પડતું મૂકી દીધું હોય ને, તે તમને કાંટો વાગે દર્દ મન મેલડીને થાય. શું ખબર આ બધી તમને વાતો? ઇતિહાસ જો, ભક્તોના ચરિત્ર હોંભરો, ખબર પડે.
કે ભગવાનની ભક્તિ કરવા વાળાને નિર્દોષ હોય છતાંય તે એમને માર મારવામાં આવે છતાં એ માર ખાય ને તો ભગવાનનો હોર પડી જાય એવો ઇતિહાસ છે, જોઈ આવજો. પણ એવી ભક્તિ કરી જોણવી પડે અને ભક્તિ વગર જીવનમાં સુખ નહીં. આ જે માનતા હોય ને કે કઈક જંતર મંતર કરી આલો માતાજી, કઈક આશીર્વાદ આલી દો અને કઈક કાનમાં ફૂંક મારી દો, હવે કાલથી જ સારું થઈ જાય, તો નહીં થાય. 1000 વખત ફૂંક મારી, 1000 વખત હાથ મેલી તોય નહીં થાય, 1000 વખત તમે પગે પડશો તોય નહીં થાય, પગ ધોઈને પાણી પીશો તોય નહીં થાય. એના માટે ભક્તિ કરવી પડશે અને સુધારવું પડશે જીવનમાં, અને જીવનમાં કંઈક સારા કર્મો કરવા પડશે, ખોટા કર્મોનો ત્યાગ કરવો પડશે, ત્યારે તમે બધા સુખી થશો. એમને એમ સુખની કામના ના કરશો. કોઈ માતાજી નવરા નહીં કે તમે શ્રીફળ ચુંદડી આલો અને મારા જેવી મેલડી કામ કરી આલે કે હું કોઈની નોકરાણી નહીં. આ શું ખોટું? મને કોઈ વસ્તુની ભૂખ નહીં, ખોટ નહીં. મારા શ્રીફળ ચુંદડીની ખોટ હોય તો તમારે જેવા ભક્તો જોડે શું લેવા લઉં? આખું શ્રીફળ ચુંદડીનું ગોડાઉન બંધ ના પહોંચી જાઉં? આ શું ખોટું? મને મીઠાઈની ભૂખ હોય, કોઈ પેંડાની કે કાજુ કતરીની કે ગમે ત્યાંની, તો તમારી જોડથી શું લેવા આશા રાખું? ડાયરેક્ટ મીઠાઈના કંદોઈના તો ના પહોંચી જાઉં? એના મગજમાં ના વસી જાઉં આખી દુકાન મને માતા ના લે? આ શું ખોટું? એનો અર્થ એ થાય છે કે માતાજીને કશી વસ્તુની ખોટ હોતી કે હોનાનું 76 ચડાવો તો મેરડીમાં રાજી થશે, અને લાકડાનું લાય તો એવું રાજી છું. આ શું ખોટું? એ તો ભક્તો એમના ભાવથી કોઈ પણ ભેટ માતાજી ભગવાનને સમર્પિત કરે, એના શરણોમાં સમર્પિત કરે ને, તો માં હોય ને હંમેશા એનો આરાધ્ય દેવ જે હોય ને એ ભક્તોનું ભાવનું માન રાખી અને સ્વીકારી લેશે કે હાર લાય તું શું લાયો? કે માં હું તારી હાથર આ લાયો. તો ભલે એ વસ્તુમાં કોઈ મીઠાશ ના હોય, કોઈ મીઠાઈમાં કદાચ મીઠાશ ના હોય, છતાંય માના હારી લાગે. આ શું ખોટું? એનું ઉદાહરણ જોઈ લો રામાયણમાં. શબરીના 8 બોર મારા રામે ચાખ્યા. આ શું ખોટું? વિદુરજીની પત્નીએ કૃષ્ણ ભગવાનને કેરું ખવડાવવા ભાવમાં કેરું હાથમાં રાખ્યું, છોડિયા ખવડાવી દીધા. ભગવાન છોડિયા ખાઈ ગયા. ખબર છે ને બધું? એ તો જેને જોયું હશે, સાંભળ્યું હશે, એને ખબર હશે. તો જો સબરી રામ માટે કદાચ એટલા ભાવ વિભોરમાં થઈ અને મારા રામને કોઈ બોર ખાટા ના લાગે એના માટે વીણી અને ચાખીને ભગવાનની આગળ ધરતી કે લો પ્રભુ આ સ્વીકાર કરજો, તો ભગવાન એ 8 બોર જો ખાઈ જતા હોય તો ભગવાનને શું જોઈએ છે? ભાવ જોઈએ છે. માતાજીને શું જોઈએ છે? એ ભાવમય પ્રેમ હોય તો. હા શું ખોટું? તો ભાવથી લાવો છો ને તો દરેક વસ્તુ, દરેકની ભેટ હું ખુખાર મેલડી હસતા હસતા હું દરેકની ભેટ સ્વીકારું છું. વિશ્વાસ રાખજો, મારા ધામમાં આવીને કદાચ શ્રીફળ ગમે તો મૂકી દીધું હશે ને, પણ એ શ્રીફળની તમને કદર નહીં હોય, મને ખુખાર મેલડીને 100% કદર છે. આ શું ખોટું? તો આવી ભાવથી કદાચ તમે માતાજી માટે કંઈ પણ લાવો એ સ્વીકાર છે. નહીં તો મારે કોઈ વસ્તુની ખોટ, તમારી માતાઓને કોઈ વસ્તુની ખોટ. તમે એવું વિચારો કે માતાજીનું મોટું મંદિર બની આલો તો માતાજી રાજી થાય? ના, જોઈ લે વગર મંદિરે હું ખુખાર મેલડી રાજી છું. છે ને? આ પ્રમાણ છે પ્રત્યક્ષ કે મોટા મંદિરમાં માતાજી હોય તો લે કોઈ મોટું મંદિર નહીં, કોઈ પોતાની જગ્યા નહીં, આ પારકી જગ્યામાં બેહી અને 52 ગજની ધજાઓ દર રવિવાર ફરકાવતી હોય, આ એનું નામ માતા કહેવાય. જરૂરી નહીં મોટા મંદિરમાં હોય. જો ભાવ હોય ને તો તમારા ગરીબના ગોખલે બેઠી છે, પણ એ ગોખલો તમે મનથી સુશોભિત કરી નાખો, સારા સુંદર વિચારોથી, કોકનું ભલું કરવાની ભાવનાથી, અને ભગવાનનું માતાજીનું